વિષય વિજ્ઞાન લેક્ચર નંબર 1 માં આપનું સ્વાગત કરું છું। આપણે આજે વિજ્ઞાનમાં જીવ વિજ્ઞાનનો એક નવો પાઠ નંબર 6 જેનું નામ છે પેશીઓ। એ પેશીઓ શરૂ કરવા છે એ જઈ રહ્યા છીએ। જોઈએ કે ભાઈ આ પાઠમાં છે શું શું વિગતો છે એ આવે છે। નામ એવું છે પાઠનું, પાઠ 6 પેશીઓ। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી ઉપર છે એ ઘણા બધા સજીવો છે વસવાટ કરે છે। મનુષ્ય છે, પ્રાણીઓ લઈએ, જુદા જુદા પ્રાણીઓ લઈએ, પશુ પક્ષીઓ લઈએ કે વનસ્પતિઓ લઈએ, દરેક વસ્તુ છે એને આપણે સજીવ તરીકે છે એ ઓળખીએ છીએ। તો આવા ઘણા સજીવો છે એ પૃથ્વી ઉપર વસવાટ કરે છે એવું આપણે કહીએ છીએ। હવે આ સજીવ છે એની શરીર રચના છે એ શેની બનેલી છે એના વિશે જે આપણે સૌને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી ઉપર રહેલો કોઈ પણ જીવંત સજીવ છે એ નાનામાં નાનો ઘટક જેને આપણે કોષ તરીકે છે એ ઓળખીએ છીએ। રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક હતો જેણે આપણે શરીર છે એ આવા વિવિધ પ્રકારના અસંખ્ય કોષોનું બનેલું છે એવું કીધું। એટલે સજીવનો પાયાનો નાનામાં નાનો એકમ કોષ છે એવું આપણે કીધું હતું કે ભાઈ પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો રહેલા છે એ દરેક સજીવો આવા અસંખ્ય કોષોના ભેગા મળીને છે એ બને છે। એટલે વાત કરીએ તો સજીવ શરીર જે બને છે એ શરીરનો પાયાનો જે મુખ્ય આધાર ગણાય છે એ આધારને આપણે કોષ છે એ કીધું। હવે એ જુદા જુદા કોષો, અસંખ્ય કોષો છે એ એકઠા થયા। એ કોષના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ બે પ્રકાર છે એ પડે છે, આપણે એક કોષી અને બહુકોષી આવા શબ્દ છે એ સાંભળેલા છે। એક કોષી કોને કહેવાય? તો આપણે ઘણા ઉદાહરણો છે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અમીબા છે, પેરામીશિયમ છે, એવા કેટલાક સૂક્ષ્મ જીવો છે જે એમની શરીર રચના છે એ ફક્ત એક જ કોષની છે એ બનેલી છે। એની જે રોજબરોજની ક્રિયાઓ છે, હલનચલન કરવું, પ્રજનન પામવું, ઉત્સર્જન કરવું, ખોરાક ગ્રહણ છે કરવું, પાચન કરવું, શોષણ કરવું, આ બધી તમામ ક્રિયાઓ છે એક કોષી સજીવોમાં છે એ ફક્ત કેટલા તો કે એક જ કોષ દ્વારા છે એ થતી હોય છે। એના શરીર રચના છે ફક્ત એક જ કોષની છે એ બનેલી છે। પૃથ્વી ઉપર મોટા ભાગના જે સજીવો છે એ કેવા બનેલા છે? બહુકોષીય છે એ કોષોના બનેલા છે। અસંખ્ય કોષો છે એકબીજા સાથે જોડાય અને આપણું શરીર કે સજીવનું શરીર છે એ અંગતંત્ર છે એ બનાવે છે। એમાં મોટા ભાગે બહુકોષી સજીવો છે જોવા મળે છે જે એક કરતા વધારે કોષોના છે એ બનેલા છે। એક કરતા વધારે કોષોના બનેલા। હવે આપણે એમ જોઈએ કે આપણું શરીરમાં છે તો એમાં જુદી જુદી ક્રિયાઓ થાય છે। એ જુદી જુદી ક્રિયાઓ માટે જુદા જુદા અંગો છે એનું નિર્માણ છે થાય છે। તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણા શરીરની અંદર કે સજીવ શરીરની અંદર જે કંઈ પણ કોષો છે એ કોષો એકબીજા સાથે જોડાય છે અને કોષોનો સમૂહ છે એ બનાવે છે। એ કોષોનો જે આખો સમૂહ બને છે ને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે નિર્માણ છે પામે છે। દાખલા તરીકે તો આપણે હાથનો ઉપયોગ છે એ હલનચલન કરવા માટે, હાથને હલાવવા માટે કે લખવા માટે છે કરીએ છીએ। તો એ પ્રકારના જે કોષો છે, અસંખ્ય કોષો, એ ભેગા થઈ અને હાથને હલાવવાની, હલનચલન કરવાની ક્રિયા માટે છે મદદરૂપ છે એ થાય છે। તો અનેક પ્રકારના અસંખ્ય કોષો છે એ ભેગા થાય, અસંખ્ય કોષ છે એ એકઠા થયા। આવા કોષ છે, અસંખ્ય કોષો એકઠા થાય જે શું કરતા હોય? ચોક્કસ કાર્ય માટે નિર્માણ પામે, ચોક્કસ કાર્ય કરતા હોય। અસંખ્ય કોષો એકઠા થાય અને કોઈ ચોક્કસ કાર્ય કરતા હોય તો એ જે કોષનો સમૂહ બને છે, કોષનો સમૂહ બને, એ કોષનો જે સમૂહ બને છે એને આપણે શું કહીએ છીએ? પેશી છે એ કહીએ છીએ। હવે આપણે વાત કરીએ સજીવ શરીરની તો આપણે જોઈએ છીએ કે આપણે ઘણી બધી ક્રિયાઓ સાથે સંકળાયેલા છીએ। બાહ્ય ક્રિયાઓની વાત કરીએ તો
હલનચલન છે એ કરવું, શ્વાસોશ્વાસની ક્રિયા છે એ કરવી, જોવું, સૂંઘવું, બોલવું, કાન દ્વારા છે એ સાંભળવું, આવી અનેક ક્રિયાઓ છે એ આપણે કરીએ છીએ. તો એ દરેક ક્રિયાઓ માટે અલગ અલગ કોષોનો સમૂહ બને છે અને અલગ અલગ પેશીઓ છે એ બને છે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ સજીવનો જે પાયાનો એકમ છે કોષ, એ કોષો એકઠા થઈ અને શેની રચના કરે છે? પેશીની રચના છે એ કરે છે. જે આપણે આ પાઠમાં પેશીઓ વિશે છે એ જોવાનું છે. આગળ વાત કરીએ તો આપણું આખું શરીર છે એ અંગતંત્ર છે એનું નિર્માણ કઈ રીતે થાય છે જોઈએ. કે ભાઈ સૌપ્રથમ વાત કરીએ કે સજીવ શરીર છે, સજીવ શરીરની વાત કરી તો આપણે એવું કીધું કે ભાઈ સજીવ શરીર છે એનો નાનામાં નાનો એકમ શું છે? કોષ. કોષો છે એ એકબીજા સાથે જોડાય. અસંખ્ય કોષો છે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે એકબીજા સાથે જોડાણ એટલે એને શેનું નિર્માણ કર્યું? પેશીનું નિર્માણ છે એ કર્યું. આવી ઘણી બધી પેશીઓ છે એકબીજા સાથે છે એ જોડાય એટલે કોઈ ચોક્કસ અંગનું નિર્માણ છે કરે. આપણે દાખલા તરીકે વાત કરીએ કે ભાઈ હલનચલનની ક્રિયાઓ કરતી પેશીઓ છે એકબીજા સાથે જોડાણ એટલે કોઈ અંગનું નિર્માણ છે એ થઈ જાય. અંગ છે નિર્માણ પામે. હવે એ જુદા જુદા અંગો છે એકબીજા સાથે બને ત્યારે આખું અંગતંત્ર, જેને આપણે શું કહીએ છીએ? શરીર તરીકે ઓળખીએ છીએ. શરીર તરીકે અથવા તો સજીવ છે સજીવ નિર્માણ પામે. આ રીતના આપણે આપણું આખું સજીવ શરીર છે એ બનેલો છે, રહેલો છે કે એનો નાનામાં નાનો ઘટક તો કે કોષ, પાયાનો એકમ કોષ છે. એ વિવિધ પ્રકારના કોષો, અસંખ્ય કોષો છે એકબીજા સાથે એકઠા થાય કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે કોષોનો જે સમૂહ બને છે એ કોષોના સમૂહને આપણે શું કહીએ છીએ? પેશી કહીએ છીએ. હવે એવી વિવિધ પ્રકારની પેશીઓ છે, એ વિવિધ પ્રકારની પેશીઓ એકઠી થઈ અને શેનું નિર્માણ કરે છે? તો કે અંગનું નિર્માણ છે એ કરે છે. અને સજીવ શરીર છે આપણે જોઈએ જુદા જુદા અંગોનું બનેલું છે. હાથ, પગ, આંખ, કાન, નાક, એવા જુદા જુદા અંગો છે એ ભેગા થઈને શેની રચના કરે? તો કે અંગતંત્રની અથવા તો સજીવ શરીરની રચના છે એ કરે છે. આ રીતે આપણું આખું સજીવ શરીર છે એ જોડાયેલા છે. આપણે એમાંથી વાત છે ને વિશે કરવાની છે તો કે ફક્ત પેશીઓ વિશે વાત છે એ કરવાની છે કે ભાઈ પેશી એટલે શું, કેવા પ્રકારની પેશીઓ જોવા મળે છે, એ કયા પ્રકારના કાર્યો સાથે છે એ સંકળાયેલી છે, એના વિશે આપણે વિગતે વાત છે એ આ પાઠની અંદર છે એ કરવાની છે. જોતા જઈએ કે ભાઈ પેશીઓ છે એ શું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને તરત પ્રશ્ન થાય કે ભાઈ પેશી એટલે શું? તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ જે નિશ્ચિત પ્રકારના કોષો છે એ કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે છે એકઠા થાય અને કોષોનો જે સમૂહ બને છે એને આપણે શું કહીએ છીએ? પેશી છે એ કહીએ છીએ. તો જોઈએ કે ભાઈ શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષોના સમૂહને પેશી કહે છે. કોઈ આપણને પૂછે કે ભાઈ પેશી કોને કહેવાય છે? આપણે એવું કહી શકીએ કે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષોના સમૂહને પેશી છે એ કહે છે. હવે નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતું એટલે શું? તો આપણને ખબર છે કે ભાઈ આપણા શરીરમાં છે એ એવા ઘણા બધા અંગો છે એ આવેલા છે જે અલગ અલગ ક્રિયાઓ સાથે છે એ સંકળાયેલા છે. તો એની અંદર રહેલી પેશીઓ છે એ અલગ અલગ કાર્ય માટે છે એ સમાન સંરચના ધરાવતા વિવિધ પ્રકારના કોષો છે એ શું થશે? એકબીજા સાથે જોડાણા, એકબીજા સાથે એકઠા થયા અને
કોષોનો સમૂહ છે એ બનાવે છે. કોષોનો સમૂહ બનાવે એટલે શું બને છે? પેશી છે એ બને છે. એ પેશી છે એ જુદી જુદી પ્રકારની પેશીઓ છે જોવા મળે છે, જે અલગ અલગ કાર્ય માટે છે એ સંકળાયેલી છે. વાત કરીએ આપણે કેવા પ્રકારના પ્રાણી સજીવમાં આવીએ તો આવું કહી શકીએ કે ભાઈ મનુષ્ય છે કે અને પૃથ્વી ઉપરની લગભગ 90% સજીવ જાતિઓ છે, 90 થી 95% એ બધી બહુકોષીય સજીવ છે કહેવાય છે, કે જેમની શરીર રચના છે એ એક કરતા વધારે પ્રકારના કોષોની છે એ બનેલી હોય. તો આપણે જોઈએ કે ભાઈ આ બહુકોષીય સજીવો છે ને તો એનું શરીર છે ને એ જુદા જુદા કાર્ય માટે સંકળાયેલું છે. જેમ કે આપણે છે તો બાહ્ય કાર્યમાં જોઈએ તો હલનચલન કરવું, પ્રજનન છે એ કરવું, ખોરાક ગ્રહણ કરવો, શ્વાસની ક્રિયા છે એ કરવી, કાન દ્વારા સાંભળવું, સ્વાદ છે એ અનુભવવો, સુગંધ છે એ અનુભવી, આંખ દ્વારા જોવાનું કામ, મોં દ્વારા બોલવાનું કામ છે એ કરીએ છીએ. આવા અલગ અલગ પ્રકારના કાર્યો છે આપણે કરીએ છીએ. એના માટે કોઈ નિશ્ચિત અંગ, કોઈ ચોક્કસ અંગ એની સાથે છે જોડાયેલું છે. એટલે એ ચોક્કસ અંગમાં નિશ્ચિત સ્થાનમાં એ નિશ્ચિત કાર્ય કરવા માટે જુદા જુદા કોષોનો સમૂહ છે ભેગો થઈ અને ત્યાં પેશીનું નિર્માણ છે એ થયું. એટલે બહુકોષીય જે સજીવો છે એ બહુકોષીય સજીવોમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે જે સ્થાનમાં છે એ પેશીઓ જોવા મળે છે. આપણે જોઈએ કે આ બહુકોષીય જે સજીવો છે એ સજીવોમાં પેશી ઉપયોગિતા શું જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પેશીની ઉપયોગિતા તો કે આપણે જે હમણાં વાત કરી, આપણે આપણું શરીર છે જે જુદા જુદા કાર્ય કરે છે એ દરેક કાર્યને કરવા માટે પેશીની જરૂર છે એ પડે છે. જોઈએ આપણો પછીનો સવાલનો ક્વેશ્ચન છે કે ભાઈ બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જે બહુકોષીય સજીવો છે એમાં પેશી છે એ ચોક્કસ પેશી કોઈ ચોક્કસ વિશિષ્ટ કાર્ય છે એ કરે છે. આપણે લખીએ બહુકોષીય સજીવોમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે. વિશિષ્ટ કાર્ય એટલે કેવા? તો આપણે જોઈએ છીએ હલનચલન કરવું, શ્વાસ લેવો. પછી આ તો ભાઈ બાહ્ય ક્રિયા, અંદર આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ, એ ખોરાકનું પાચન થાય છે, વધેલો ખોરાક છે ઉત્સર્જન સ્વરૂપે આપણે બહાર છે કાઢીએ છીએ. આપણને કંઈક વાગે તો તરત આપણા મગજને ખબર છે પડી જાય છે, આપણને સંદેશો છે એ મોકલે છે. દાખલા તરીકે આપણે કોઈ કાંટાઓ છે એ પગમાં વાગ્યો હોય તો તરત આપણા મગજને ખ્યાલ છે આવે છે કે ભાઈ પગમાં કાંટો છે એ વાગ્યો છે. તો આવી ઘણી બધી ક્રિયાઓ છે એ થાય છે. ચોક્કસ કાર્ય કરવા માટે વિશિષ્ટ પેશીઓ છે, ચોક્કસ પેશીઓ રહેલી છે જે શું કરે છે? આવા વિશિષ્ટ પ્રકારના કાર્ય છે એ કરે છે. હવે કેવા કાર્ય કરે છે? તો કેટલાક પેશીઓના પ્રકાર છે. દાખલા તરીકે હું લઉં તો કે તમે કોષોના પ્રકારમાં સ્નાયુ કોષો ભણીને આવ્યા, સ્નાયુ પેશીઓ ભણીને આવ્યા. હાથ, પગ વગેરે જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ છે એમાં સ્નાયુ પેશીઓ છે જોવા મળે છે. સ્નાયુ પેશીનું કામ શું છે? તો આપણને ખબર છે કે હલનચલન કરવા માટે છે, પ્રચલન માટે છે, આવા સ્નાયુ કોષો છે એ ઉપલબ્ધ છે. એટલે શું કહીએ કે ભાઈ હલનચલન માટે સંકોચન, હલનચલન માટે પછી ઓકે સંકોચન અને શિથિલન માટે આપણું હૃદય છે, આપણે જોઈએ કે હૃદય છે આપણું સતત ધબકતું રહે છે. ધબકતું રહે એટલે સંકોચન પામે, શિથિલન થાય, સંકોચન પામે, શિથિલન પામે છે. એટલે ત્યાં પણ સ્નાયુ પેશી છે જોવા મળે છે. એટલે આવું પેશીની ઉપયોગિતા છે. આપણું શરીર છે યોગ્ય પ્રમાણમાં હલનચલન કરી શકે, શરીરના જે જુદા જુદા અંગો છે એ સંકોચન પામી શકે, શિથિલનતા છે એ પામી શકે. એના માટે સ્નાયુ કોષો, સ્નાયુ પેશીઓ છે સજીવ શરીરમાં જોવા મળે છે. એની ઉપયોગિતા છે જોવા
મળે છે. બીજું તો આપણે જોઈએ છીએ કે આપણા શરીરની અંદર પ્રવાહી સ્વરૂપે રુધિર લોહી છે એ રહેલું છે. તો એની અંદર રુધિર રસ છે જોવા મળે છે. રુધિર પેશી તરીકે છે એને ઓળખવામાં આવે છે. જે આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ છે એ છે પગના અંગૂઠાથી લઈ અને માથા સુધી છે કરે છે. તો એ રુધિરના વહન માટે, રુધિર દ્રવ્યોના વહન માટે છે એ આપણને રુધિર પેશી છે ઉપયોગી બને છે. લખીએ રુધિર શરીરના વિવિધ દ્રવ્યોના વહન માટે. પછી આ સિવાય વનસ્પતિ છે તો વનસ્પતિમાં તમે એવું સાંભળેલું છે કે જંગવાહક પેશી અને અન્નવાહક પેશીઓ છે આવેલી છે જે પાણી અને ખનિજ ક્ષારોનું વહન છે એ કરે છે. તો આપણે લખી શકીએ કે ભાઈ વનસ્પતિમાં પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટે વિશિષ્ટ પેશીઓ જોવા મળે. પછી વાત કરીએ તો હજી એક છે આપણે જોઈએ છે કે આપણે તપેલી મૂકી હોય ગેસ ઉપર, ગરમ છે, આપણે હાથ અડાડીએ ને એટલે તરત આપણા મગજને ખબર છે પડે કે ભાઈ આ વસ્તુ ગરમ છે, આ વસ્તુ ઠંડી છે. આપણે સ્પર્શ દ્વારા કે કઈ ક્રિયા થાય ને તરત એ સંદેશો છે એ આપણા મગજ સુધી છે પહોંચે છે અને આપણું મગજ છે ને એ તરત આપણને કાર્ય કરવા માટે છે પ્રેરે છે. દાખલા તરીકે તપેલી વાળો ઉદાહરણ લઈએ કે ભાઈ તપેલી આપણે ગેસ ઉપર મૂકીને છે એ આવ્યા છે, ગરમ થઈ ગઈ, ભૂલથી આપણો હાથ તપેલીને અડી ગયો. તપેલીને અડી ગયો એટલે તરત આપણા મગજે કીધું કે ભાઈ ગરમ છે, વધારે અડી રાખશો તો હાથમાં છે એ દાજી જવાની શક્યતા રહેલી છે. એટલે આપણે શું કરીએ છીએ, મગજ આપણને સંદેશો આપે છે કે ત્યાંથી તરત ગાયનો તારો હાથ છે એ લઈ લે. એટલે આપણે શું કરીએ છીએ, આપણો હાથ છે એ લઈએ છીએ. તો આ જે વિશિષ્ટ કાર્યો છે એના કાર્યો કરવા માટે આપણી શરીરની અંદર ચેતાપેશી છે એ જોવા મળે છે. લખીએ ચેતાપેશી તો કે મગજમાંથી વિવિધ સંદેશા પ્રાપ્ત કરવા તેમજ ઉર્મી વેગનું વહન કરવું. આવી કેટલીક ઉપયોગિતા છે એ સજીવ શરીરમાં પેશીઓની રહેલી છે. આપણે આ દરેકે દરેક પેશી છે, સ્નાયુ પેશી, સ્નાયુ કોષો, રુધિર પેશી, પછી વનસ્પતિઓમાં જે વિશિષ્ટ પ્રકારની પેશી જોવા મળે છે એ ચેતાપેશી, એ દરેકે દરેક પેશીનો આપણે વિગતે અભ્યાસ છે આ પાઠની અંદર આગળ છે કરવાનો છે. આ તેની સામાન્ય વાત છે કે ભાઈ આવી પેશીઓ છે એ આ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલી છે જે બહુકોષીય સજીવોમાં એની વિવિધ ઉપયોગિતા છે એ દર્શાવે છે. જેમ કે હલનચલન માટે, સંકોચન અને શિથિલન માટે છે એક વિશિષ્ટ પ્રકારની પેશી જોવા મળે છે. આપણા શરીરની અંદર જે કંઈ પણ રુધિર રસ કે રુધિર દ્રવ્યો રહેલા છે તો એ દ્રવ્યોના વહન માટે સંકળાયેલી વાહક પેશી જોવા મળે છે જેને આપણે રુધિર પેશી તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિમાં પણ એવું જોવા મળે છે કે વનસ્પતિમાં ખનિજ દ્રવ્યોના વહન માટે વિશિષ્ટ પેશીઓ છે જોવા મળે છે. સાથે સાથે આપણે જે કાર્ય કરીએ છીએ, મગજ આપણને સંદેશો આપે છે, ઉર્મી વેગ સંદેશાનું વહન છે થાય છે, તો એના માટે ચેતાપેશી છે એ જોવા મળે છે. આવી કેટલીક ઉપયોગિતા છે એ પેશીઓની બહુકોષીય સજીવમાં જોવા મળે છે. આ દરેકે દરેક પેશીઓનો વિગતે અભ્યાસ છે આપણે આ પાઠની અંદર છે એ કરવાનો છે. આગળ વાત કરીએ તો આપણે સજીવ સૃષ્ટિની વાત છે કરીએ કે ભાઈ સજીવ સૃષ્ટિ તો તમે આપણે એવું કહી શકીએ કે બે પ્રકારની સજીવ સૃષ્ટિ સામાન્ય પ્રમાણમાં સામાન્ય રીતે જોવા મળે છે. એક જેને આપણે વનસ્પતિઓ છે કહીએ છીએ, જેને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજા છે પ્રાણીઓ લઈએ જેમાં આપણે મનુષ્યનો સમાવેશ પણ છે થઈ જાય છે, તો પ્રાણી સૃષ્ટિ છે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્ન એવો થાય કે પેશીઓની વાત કરવામાં આવે છે, પેશીઓના કાર્યની વાત કરવામાં આવે છે, તો શું આ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ બંનેમાં રહેલી પેશીઓ
છે એના કાર્ય છે એમાં સમાનતા છે કે ભિન્નતા છે જોવા મળે છે. એટલે વનસ્પતિઓ અને પ્રાણી પેશીઓ છે એ સમાન પ્રકારની પેશીના બનેલા છે કે ભિન્ન પ્રકારની પેશીના છે એ બનેલા છે, એના વિશે આપણે વાત છે એ કરવાની છે. જોઈએ કે મિત્રો આપણે બહુકોષીય સજીવોમાં પેશીની ઉપયોગિતા જોઈ ને એ વાત કરી કે ભાઈ બે પ્રકારના સૃષ્ટિ છે જોવા મળે છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો એમની વચ્ચે રહેલી પેશીઓમાં છે શું સમાનતા જોવા મળે છે કે ભેદ જોવા મળે છે. વનસ્પતિની પેશીઓ છે આપણે વનસ્પતિ પેશી કહીએ, પ્રાણીની પેશી છે એને પ્રાણી પેશી છે કહીએ. તો આપણે સવાલ એવો છે કે શું બે વચ્ચે સામ્યતા છે કે તફાવત જોવા મળે છે? તો અહીંયા એક દ્રષ્ટિએ આપણે એવું કહી શકીએ કે બે વ્યક્તિ છે, બે વ્યક્તિ પણ સમાન હોતા નથી. તો આ તો બે અલગ અલગ સૃષ્ટિની વાત થઈ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો એમની જે પેશી છે એમની કાર્ય કરવાની ક્ષમતાઓ છે એમાં પણ આપણને નોંધપાત્ર તફાવત છે જોવા મળે છે, ભિન્નતા છે જોવા મળે છે. જેમ કે વનસ્પતિ પેશીની વાત કરું તો આપણે જોઈએ છીએ કે વનસ્પતિ તમે જ્યાં ઉગાડેલી હોય ને ત્યાં સ્થિર જોવા મળે છે, એની લંબાઈ છે ને એ વધે છે. ઘણા ઝાડવા ટટ્ટાર સ્થિર છે હોય છે. હવે એનું હલનચલન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કે માણસ છે કે બીજા પ્રાણી સજીવો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી હલનચલન કરી શકે છે. એમ વનસ્પતિમાં આપણે જોઈએ છીએ કે વનસ્પતિ છે એ સરળતાથી હલનચલન કરી શકતી નથી. એટલે આપણે એવું કહી શકીએ કે વનસ્પતિ છે કેવી છે, સ્થાયી કે સ્થાપિત હોય છે. સ્થાયી કે સ્થાપિત હોય એટલે તો કે તે સ્થળાંતર કરી શકતા નથી, તે સ્થળાંતર કરી શકતી નથી. જેમ પ્રાણીઓ છે પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકે છે, એમ વનસ્પતિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકતી નથી. એટલે આપણે સામાન્ય દેખાવને આધારે એવું કહી શકીએ કે એની જે પેશીઓના પ્રકાર છે એમાં કંઈક આવો નોંધપાત્ર તફાવત છે જોવા મળે છે. આ જે વનસ્પતિ પેશી છે ને એની પેશી છે એને આપણે સ્થાયી પેશી તરીકે છે એ ઓળખી શકીએ છીએ. એમાં શું છે, વનસ્પતિનું કાર્ય શું છે તો આપણે જોઈએ છે મોટા ભાગની વનસ્પતિઓ છે ને લાંબી ટટ્ટાર છે એ ઊભી રહેલી છે, એટલે મૂળ કે થડના આધાર ઉપર છે ઊભી રહેલી છે. એટલે એના પેશીનું કાર્ય શું છે કે પેશી દ્વારા શું મળે છે એ લોકોને આધાર મળે છે. એટલે મોટા ભાગની પેશી છે ને એ વનસ્પતિમાં કેવી હોય છે તો કે વનસ્પતિને આધાર આપનારી, મજબૂતાઈ આપનારી પેશી છે એ વનસ્પતિ પેશીમાં છે જોવા મળે છે. પ્રાણીની સરખામણીમાં વાત કરીએ તો પ્રાણીઓની સરખામણીમાં વનસ્પતિમાં જે પેશીઓ રહેલી છે એનું કાર્ય છે ને પ્રમાણમાં ઓછું છે. કારણ કે પ્રાણીઓ શું કરે છે એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે, ખોરાક મેળવવા માટે આમ તેમ ભટકે છે, હલનચલન કરે છે, પ્રચલન કરે છે. એટલે વનસ્પતિની સાપેક્ષમાં પ્રાણીઓ દ્વારા વધારે કાર્ય કરવામાં આવે છે. એટલે પ્રાણીઓના જે કોષો છે કે પેશીઓ છે એને વધારે ઉર્જાની જરૂર પડે છે, જ્યારે વનસ્પતિ પેશી છે તો એને એટલી બધી ઉર્જાની જરૂર પડતી નથી. એટલે આમાં જે વનસ્પતિ કોષો છે ને એ વનસ્પતિ પેશીના મોટા ભાગના કોષો મૃત હોય છે. મોટા ભાગના કોષો કેવા હોય છે, મૃત હોય છે. તેથી શું થાય છે કે વનસ્પતિને આધાર છે એ આપે છે, તે વનસ્પતિને મજબૂતાઈ અને યાંત્રિક આધાર પૂરો પાડે છે. યાંત્રિક આધાર પૂરો પાડે છે. આવી વાત છે વનસ્પતિ પેશીમાં જોવા મળે છે. આપણે પ્રાણી પેશીની વાત છે કરીએ કે વનસ્પતિ પેશીમાં આપણે જોઈએ વનસ્પતિ પેશીમાં કોષો કેવા હોય છે, સ્થાયી કે સ્થાપિત હોય છે. વનસ્પતિ છે એ સરળતાથી આપણે જોઈએ કે એનું સ્થળાંતર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, એટલે સ્થળાંતર કરતા નથી. એટલે એની જે પેશી છે એનું મુખ્ય કામ શું છે તો કે વનસ્પતિને યાંત્રિક આધાર આપવો અને વનસ્પતિને મજબૂતાઈ છે પૂરી પાડવી. એના માટે એના મોટા ભાગના કોષો છે કેવા થઈ ગયેલા હોય છે, મૃત છે એવું હોય છે. જ્યારે પ્રાણીઓ છે એ પ્રાણીઓ શું જોવા મળે છે તો કે પ્રાણીઓ છે એ
પાણી ખોરાક માટે આમ તેમ ભટકે છે, આમ તેમ ફરે છે, આમ તેમ ફરે છે. પરિણામે શું થાય છે કે આ જે વનસ્પતિના કોષો છે એના કરતા પ્રાણીના જે કોષો છે એને શું જોવા મળે છે, વધારે ઊર્જાની જરૂર છે એ પડે છે. એટલે શું થાય છે કે પરિણામે કોષોને વધુ ઊર્જા જોવે છે, વધુ ઊર્જા છે એ જોવે છે. એટલે શું જોવા મળે છે, કોષો છે એ કેવા હોય છે, મોટા ભાગે જીવંત છે જોવા મળે છે. તેથી પેશીના કોષો જીવંત છે એ હોય છે. આવો ફેરફાર છે આપણે સામાન્ય ફેરફાર છે એ કહી શકીએ કે ભાઈ આની જે પેશીઓ છે ને એને સ્થાયી પેશી છે કહેવાય છે. આમાં પેશીઓનું કામ છે એ શું છે તો કે હલનચલન કરવાનું, ખોરાક માટે આમ તેમ છે ફરીએ છીએ, હલનચલન, સંકોચન, શિથિલનનું કાર્ય કરતી જોવા મળે છે. આવો ફેરફાર છે આપણે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીમાં છે એ કરી શકીએ. હવે આપણે છે ને વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી બેયનો અલગ અલગ અભ્યાસ છે ને આ પાઠની અંદર કરવાનો છે. કેટલીક વનસ્પતિ પેશીઓના પ્રકાર છે એ પડે છે, એમાં ઘણા બધા પ્રકારો છે જોવા મળે છે જે વનસ્પતિમાં અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલ છે. એવી રીતે પ્રાણી પેશીઓમાં પણ ઘણા બધા પ્રકાર છે એ પડે છે જે પ્રાણીઓમાં અલગ અલગ કાર્ય સાથે છે એ સંકળાયેલી છે. એનો વિગતે અભ્યાસ છે કરવાનો છે. આપણે વનસ્પતિ પેશીની શરૂઆત છે કરીએ કે ભાઈ વનસ્પતિ પેશીમાં કેવા કેવા પ્રકારની પેશી છે જોવા મળે છે અને એનું કાર્ય છે એ શું છે. જોઈએ વનસ્પતિ પેશીઓથી મિત્રો આપણે બે પ્રકારના પેશીની વાત છે કરી, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. એમાંથી આપણે વનસ્પતિ પેશીઓને વિગતે અભ્યાસ છે પહેલા છે કરીએ. એટલે આપણને એવો સવાલ પૂછાય કે ભાઈ વનસ્પતિ પેશીની રૂપરેખા છે એ વર્ણન. તો જોઈએ શરૂઆત કરીએ વનસ્પતિ પેશી. તો વનસ્પતિ પેશીના મુખ્ય બે પ્રકાર પડે છે. એક કહેવાય છે વર્ધનશીલ પેશી અને બીજી કહેવાય છે સ્થાયી પેશી. આવા બેના મુખ્ય પ્રકાર છે પડે છે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. બેમાં ફેર શું છે તો કે આના જે કોષો છે ને કોષ વિભાજન ક્ષમતા બતાવે, કોષ વિભાજન ક્ષમતા ધરાવે છે. જ્યારે સ્થાયી પેશી છે ને એ કોષ વિભાજન ક્ષમતા ધરાવતા નથી. કોષ વિભાજન ક્ષમતા ન ધરાવે. એના બે મુખ્ય પ્રકાર છે કે પડે છે. પહેલો પ્રકાર વર્ધનશીલ પેશી, બીજો પ્રકાર સ્થાયી પેશી. વનસ્પતિ પેશી એના બે પ્રકાર, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. એમાં વર્ધનશીલ પેશીની વાત કરીએ તો વર્ધનશીલ પેશીના પાછા અલગ અલગ ત્રણ પ્રકાર પડે છે. અગ્રસ્થ વર્ધનશીલ, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે આ ત્રણ પેશી છે ને એ અલગ અલગ કાર્ય માટે સંકળાયેલી છે. વર્ધનશીલ પેશી ત્રણ પ્રકાર, અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, જેના અલગ અલગ કાર્ય છે જોવા મળે છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશીની વાત છે એ કરીએ તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એ મૂળ અને પ્રકાંડની વૃદ્ધિ છે એ પ્રેરે. મૂળ અને પ્રકાંડની વૃદ્ધિ પ્રેરે. પાર્શ્વીય વર્ધનશીલ પેશીની વાત કરીએ તો પ્રકાંડીય અને પરિઘીય વિસ્તાર, પ્રકાંડ અને પરિઘીય વિસ્તારને છે એ મોટો કરે. જ્યારે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે ને તો એ બે આંતરગાંઠ વચ્ચે જોવા મળે. આવા બે પ્રકાર, મુખ્ય બે પ્રકાર વર્ધનશીલ અને સ્થાયી
એમાં વર્ધનશીલ પેશીના પાછા 3 પ્રકાર: અગ્રસ્થ વર્ધનશીલ, પાર્શ્વીય વર્ધનશીલ, આંતરવેષ્ટ વર્ધનશીલ. હવે વાત કરીએ બીજા પ્રકારની, સ્થાયી પેશી. તો એના પાછા 2 પ્રકાર પડે છે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. એમાં સરળ સ્થાયી પેશી તો એના પાછા 3 પ્રકાર પડે છે: મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દ્રઢોતક પેશી. નામ પ્રમાણે મૃદુ એટલે ચરબી ઓછી પેશી છે એ ગણાય છે. આધાર આપવાનું 3 પેશી છે ને મુખ્યત્વે સ્થાયી પેશી છે, એના કોષો મૃત હોય છે. જ્યારે જટિલ સ્થાયી પેશી છે ને એના કોષો મોટા ભાગે જીવંત જોવા મળે છે. વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ, દ્રઢતા અને આધાર આપવાનું કામ છે ને એ આ 3 પેશીનું જોવા મળે છે. એટલે શું કહે કે વનસ્પતિને મજબૂતાઈ અને આધાર આપે. જટિલ સ્થાયી પેશીની વાત કરીએ તો એના 2 પ્રકાર પડેલા છે: જલવાહક પેશી અને અનવાહક પેશી. તો પાણી અને વિવિધ ખનિજ દ્રવ્યોનું વહન. આમાં તો કે જે અનવાહક પેશી છે એ જુદા જુદા ખનિજોનું વહન છે, ખોરાકનું વહન કરવા માટે છે એ વપરાય છે. એટલે કે ખોરાકનું વહન અને ખનિજોના વહન માટે. તો આવો એક વનસ્પતિ પેશીની રૂપરેખા જોવા મળે છે. વનસ્પતિ પેશી 2 મુખ્ય પ્રકાર: વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. એમાં વર્ધનશીલ પેશી એના 3 પ્રકાર: અગ્રસ્થ વર્ધનશીલ, પાર્શ્વીય વર્ધનશીલ અને આંતરવેષ્ટ વર્ધનશીલ. સ્થાયી પેશી લઈએ તો એના પાછા 2 પ્રકાર પડે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. એમાં સરળ સ્થાયી પેશીની વાત કરીએ તો એના 3 પ્રકાર પડે છે: મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દ્રઢોતક પેશી. બીજો પ્રકાર લઈએ જટિલ સ્થાયી પેશી તો એના 2 પ્રકાર પડે છે: જલવાહક પેશી અને અનવાહક પેશી. આ દરેકે દરેક વનસ્પતિ પેશી છે એનો એક પેશી એ શું કાર્ય કરે છે, એનું સ્થાન વનસ્પતિમાં ક્યાં જોવા મળે છે, જેની સાથે સંકળાયેલી છે, એનો વિગતે અભ્યાસ છે એ આપણે આગળ છે એ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. 2 સવાલ જે પેલા લખાવ્યા હતા અને આ આખો વનસ્પતિ પેશીની રૂપરેખા વર્ણવતો ચાર્ટ છે યોગ્ય રીતે સમજી અને એક વખત લખવાનું છે અને પાકું કરવાનું છે. આગળના લેક્ચરમાં છે આપણે નેક્સ્ટ છે એ આ જે જુદી જુદી પેશીઓ છે એ પેશીઓનો વિગતે અભ્યાસ છે આના પછીના લેક્ચરમાં છે એ કરીશું. થેન્ક યુ.